નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને સાથે સાથે વકફ બિલનો જે વિરોધ છે તે મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પત્રકાર 4 રસ્તાથી લઈને રાજવી ટાવર સુધી માનવ સાંકળ રચીને મુસ્લિમ સમાજના લોકો છે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે ટ્રાફિકના એસીપી હોય, ટ્રાફિકના પોલીસ જવાન હોય, પછી ક્રાઇમ બ્રાન્ચ હોય, અલગ અલગ જે પોલીસ ડિપાર્ટમેન્ટની જે ટીમો છે, સ્ક્વોડ છે, તેને અહીંયા બંદોબસ્ત અર્થે ગોઠવવામાં આવી છે। આ પત્રકાર 4 રસ્તા છે। હવે આગળના જે દ્રશ્યો છે, જે ક્રાઇમ બ્રાન્ચના એસીપી હોય કે ભાઈ ટ્રાફિકના પશ્ચિમ ઝોનના જે એસીપી હોય તે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે વિરોધ પ્રદર્શન મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। યુસીસીનો જે કાયદો છે તે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને સાથે સાથે વકફ બિલ જે છે તેનો સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાન અનુસાર આજરોજ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા વકફ સુધારા બિલનો જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જસ્ટિસ ફોર મુસ્લિમ સમાજ, સમસ્ત વડોદરા મુસ્લિમ સમાજ વકફ સુધારા બિલનો વિરોધ કરે છે। રિજેક્ટ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ઇસ્લામ અને મુસ્લિમોની ઓળખ મિટાવવાનું ષડયંત્ર છે। સેવ વકફ, સેવ જે કોન્સ્ટિટ્યુશન જે છે તેવા અલગ અલગ પ્રકારના જે લખાણો સાથેના આ જે हैशटैग से नो टू वकफ बिल, हैशटैग रिजेक्ट वकफ बिल आ प्ले कार्ड આપવામાં આવ્યા હતા પણ કંઈક કારણોસર પ્લે કાર્ડ પરત આ જે મહિલાઓ જે છે તેઓની પાસેથી લેવામાં આવે છે। બુલેટ પ્રૂફ જેકેટની સાથે અને હેલ્મેટને સાથે રાખીને અને દંડાને સાથે રાખીને મહિલા પોલીસના જે જવાનો છે, મહિલા પોલીસ અને પોલીસના જે જવાનો છે તેઓને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। આપણી સાથે જે મહિલાઓ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી બેન, આજે યુસીસી ને લઈને અને ખાસ કરીને વકફ બિલને લઈને પણ વિરોધ કરી રહ્યા છો, શું કહેશો? हमें यही कहना है बस यूसीसी के खिलाफ कि जो यूसीसी बनाया है कानून हमें वो मंजूर नहीं है। हमारा जो इंडिया का संविधान है जो चलता आ रहा है वो हमें वही हमारा इंडिया का संविधान चाहिए। आर्टिकल 26, आर्टिकल 28, आर्टिकल 29 के मुताबिक हर एक मज़हब के इंसान को पूरा हक दिया गया है। बाबा साहब आम्बेडकर ने जो संविधान बनाया है उसके अंदर कि वो अपने मज़हब के लिए उनके जी सकता है, वो अपने धर्म के अपनी तरीके से। तो फिर ये सब हमारे क्यों, ये बातचीत हर एक बात गोल फिर के करके हम पे क्यों आ जाती है सिर्फ ने। हम इसका बिल्कुल स्ट्रिक्ट लफ्जों में विरोध कर रहे हैं। हमको यूसीसी नहीं चाहिए। आप कहाँ से हो? हम लोग मैं एक मुसलमान बहन हूँ। हाँ, मैं एक ભારતીય સૌથી પહેલા અમે એક ભારતીય મુસલમાન છીએ અને બાબા સાહેબ આંબેડકરનું જે બી સંવિધાન રચાયું છે તેને ફોલો કરીએ છીએ। અમે ભારતના રહેવાવાળા થઈને ભારતમાં જે પણ કાયદા કાનૂન હશે, ઘરની બહારના જે પણ કાયદા કાનૂન હશે અમે તેને ફોલો કરીશું, પણ જ્યારે અમારા ઘરની અંદરના કાયદા આવશે તો અમે એનો વિરોધ કરીશું। આપ શું કહેશો બેન? અમે લોકો બસ આ જ કહીશું કે અમને અમારી શરિયત ગમે છે, અમે એ જ ફોલો કરીશું। અમારી શરિયતના વગર અમે અગેન્સ્ટમાં કશું બી ફોલો કરવા રાજી નથી અને અમારું લાઈક જે બી કોન્સ્ટિટ્યુશન છે એ જે કહે છે એ અમે લોકો એ જ ફોલો કરીશું। અને યુસીસીમાં એવું તો શું છે કે જેને લઈને તમે લોકો વિરોધ કરી રહ્યા છો? ओके एग्जैक्टली हमारे कुरान में जो कहा गया है उसके खिलाफ में सब कुछ बातें हो रही हैं। तो हम लोग के हमारी जो शादी के लिए है, जो हमारी तलाक के लिए, हमारी जो विरासत मिलती है उसके लिए वो लोग बोल रहे हैं कि लेडीज़ के लिए अच्छी चीज़ है, बट हम लेडीज़ को ये चीज़ नहीं चाहिए। हम हमारी शरीयत से खुश हैं और हम इसी को फॉलो करना चाहेंगे। अच्छा, हमारे कुरान से हम बहुत खुश हैं। हमारे कुरान से हम खुश थे, हैं और रहेंगे इंशाल्लाह क़यामत तक रहेंगे। कोई बदल नहीं सकता कुरान को और कोई ये चीज़ को बदल जो लिखा है हम वही फॉलो करते हैं, करते थे, करते हैं और करते रहेंगे। કુરાન શરીફમાં જે જણાવવામાં આવ્યું છે તેને જ જે ફોલો છે તે ફોલો કરવામાં આવશે અને શરિયત પર જો કોઈ પણ શરિયતમાં કોઈ દખલઅંદાજી કોઈ કરશે તો તેને લઈને જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવશે તેવું મહિલાઓનું કહેવું છે। અલગ અલગ પ્રકારના પ્રત્યાક્ષેપો તો હોય, એમનું કહેવું છે કે સંવિધાનમાં જે પ્રકારે જે અલગ અલગ કલમ મુજબ હરેક કોઈને પોતાના જે નિયમો છે તે અનુસાર જીવવાનો અધિકાર છે તેવા अलग अलग पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टरो महिलाओं जे छे मोटी संख्या में महिलाओं जोड़ाई है। हिजाब पहरीने अमुक लोग आजूबाजू जोईने विडियो उतारे छे अने अमुक लोग छुपाईने पण विरोध करता होय छे।
અને અમુક લોકો ખુલીને વિરોધ કરતા હોય છે. અમુક લોકો કદાચ કેમેરામાં આવવા નહીં માંગતા હોય તે રીતે પણ વિરોધ કરતા હોય છે. એટલે અહીંયા અલગ અલગ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે અને અમુક લોકો ખુલીને વિરોધ કરતા હોય છે. એટલે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જે લોકો છે તે વ્હાઇટ સફેદ કુર્તા પાયજામા અને મહિલાઓ દ્વારા જે બુરખો છે તે બુરખો ધારણ કરીને હિજાબ ધારણ કરીને આ વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાનલજાનો જે વિસ્તાર છે તે પસંદ કરવામાં આવ્યો હતો. પહેલાં તો મેસેજ વાયરલ થયો હતો સિટી વિસ્તારનો, એટલે માંડવી 4 રસ્તાથી લઈને પાણીગેટનો જે ગેટ છે ત્યાં સુધીની પરવાનગી અહીંના જે લોકો આયોજકો છે આ જે માનવ સાંકળનો જે વિરોધ કરવાનું જેઓએ નક્કી કર્યું હતું તેઓ દ્વારા પરમિશન માંગવામાં આવી હતી. પણ કંઈક કારણોસર જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી જે પન્ના મોમાયા છે, જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ અને ડીસીપી એવા પન્ના મોમાયા મેડમ સાથે તેઓની કંઈક મિટિંગ થઈ અને ત્યારબાદ તેવું નક્કી કરવામાં આવ્યું કે સિટી વિસ્તારમાં તેઓ આ કાર્યક્રમ નહીં કરી શકે, એટલે તે વિસ્તાર બદલીને તાનલજા વિસ્તાર કરવામાં આવ્યો. આ શાંતિપૂર્ણ વિસ્તાર છે અને શાંતિપ્રિય લોકો પણ અહીંયા રહે છે અને આજુબાજુ જે લોકો જે અલગ અલગ ધર્મના જે લોકો રહે છે તે પણ શાંતિપ્રિય લોકો છે. એટલે અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને પ્રિકોશનના ભાગરૂપે અહીંયા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ જે આયોજકોમાં ઇમરાન શેખ કે જેઓ સમગ્ર મુસ્લિમ સમાજના લોકો તો છે જ આયોજનમાં, પણ ઇમરાન શેખ કે જેઓ એક રાજનૈતિક પાર્ટીથી આવે છે, તેમની સાથે જમાતે ઇસ્લામી હિન્દના સૈયદ ઇરફાન મોહમ્મદ હુસૈન, સાથે સાથે મુફ્તી મુસ્તકીમ અંસારી તથા રમઝાન સોલંકી, મોહમ્મદ રફીક, અશરફ પઠાણ અને અલગ અલગ વિસ્તારના મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તે લોકોની આગેવાનીમાં આ માનવ સાંકળ રચીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાંથી મૌલાના જે તમામ મસ્જિદોના મૌલાના છે, મોટેભાગની મસ્જિદના મૌલાના અને મદરસાના જે તાલીમ લેતા તાલીમાર્થીઓ છે તે તમામ લોકો આ વિરોધમાં જોડાયા છે. કારણ કે સોશિયલ મીડિયા પર આ મેસેજ છે તે ખૂબ જ વાયરલ થયો હતો. આ માનવ સાંકળ રચીને જે વિરોધ જે છે, વકફ અલ્લાહ કી સંપત્તિ હૈ, વકફ કે સંરક્ષણ મુસલમાન હૈ, આ જે નાની બાળકી છે તે પણ આ વિરોધમાં જોડાઈ છે. વડોદરાના તાનલજા વિસ્તાર સહિત પાણીગેટ વિસ્તાર હોય, વાડી હોય, આજવા રોડ હોય કે પછી અલગ અલગ વિસ્તાર છે, જ્યાં સુધી આ મેસેજ પહોંચ્યા છે. અને જે લોકો છે મુસ્લિમ સમાજના જે લોકો છે, અલગ અલગ ગ્રુપને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પાણીની જવાબદારી હોય કે પછી ટ્રાફિક મેનેજમેન્ટની જવાબદારી હોય કે પછી ખાસ કરીને આવા જ્યારે વિરોધ થતા હોય છે ત્યારે લોકો આપ જોઈ શકો છો કે વજ્ર વાહન જે છે તે વજ્ર વાહનને પણ તૈનાત કરવામાં આવ્યું છે. અને ફક્ત કોઈ સૂત્રોચ્ચાર નહીં, પછી કોઈ રેલી નહીં, એક સ્થળ પર જ્યાં તમે પહોંચ્યા ત્યાં ઊભા રહીને માનવ સાંકળમાં જોડાઈને તમે આ વિરોધમાં જોડાઈ શકો છો. એટલે અહીંયા એક સ્પષ્ટ મેસેજ સોશિયલ મીડિયા પર પણ આ જે આયોજકો છે તેઓ દ્વારા આપવામાં આવ્યો હતો કે કોઈ સૂત્રોચ્ચાર કરવાના નથી. સાથે સાથે કોઈ બેનર, એવા બેનરો લઈને નથી આવવાનું કે જેનાથી અસામાજિક જે પ્રવૃત્તિ કરતા જે લોકો છે તેઓને કંઈક અનિચ્છનીય કૃત્ય જે છે આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં લોકો આ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ SOG પોલીસ સ્ટેશન જે છે ત્યાં સુધીના, એટલે અમે આપણે આ શોર્ટ ટાઈમમાં આખું જે પ્રોટેસ્ટ છે એટલે માનવ સાંકળ છે તે બતાવવાનો મુસ્લિમ સમાજના આગેવાનો હોય કે પછી વકીલો હોય. થોડા દિવસો અગાઉ વકીલો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરને કે UCC જે છે તે લાગુ ન કરવામાં આવે. 3 સાંકળ બની ગઈ છે એવું કહી શકાય, કારણ કે અહીંયાથી ડબલ રોડ ચાલુ થાય છે, મધ્યમાં ડિવાઈડર છે. એટલે અહીંથી પત્રકાર 4 રસ્તાથી એટલે જેપી રોડ પોલીસ સ્ટેશન પાસેથી રાજવી ટાવર, જ્યાં થોડા સમય અગાઉ જ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, ઝોન 4
જે છે ઝોન 4 ના જે ડીસીપી છે પન્ના મોમાયા અને જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ સહિત જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીંયા તૈનાત છે. જો એસઓજીના ગેટની પાસે બેઠા છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જે છે યુવરાજસિંહ જાડેજા. જે તમામ જોઈ શકો છો કે જે ભારતનો જે ઝંડો જે છે તે ભારતના ઝંડાની સાથે એટલે ઇન્ડિયન જે ફ્લેગ છે ભારતીય ફ્લેગને સાથે રાખીને આ જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં ફરી એકવાર જણાવી દઈએ આપને આ જે પ્રકારે યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલને ધ્યાને લેતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શાંતિપૂર્ણ માનવ સાંકળ રચીને આ વિરોધ થઈ રહ્યો છે. આ શહેરના તાનલા વિસ્તારના જેપી પોલીસ સ્ટેશન 4 રસ્તાથી લઈને રાજવી ટાવર આ આપના સુધી જે આ તસવીરો જે પહોંચાડે છે અમારા કેમેરા પર્સન અબરાર સૈયદ, રૈયાન દૂધવાલા, ફૈઝલ પઠાણ જે છે અમારા જ્યાં કેમેરામેન જે તમામ છે તેઓ જાતે રિપોર્ટિંગ પણ કરી લેતા હોય છે એટલે એમને કેમેરામેન તો ના કહી શકાય. એટલે તેઓ આપના સુધી આ તસવીરો જે છે તે પહોંચાડી રહ્યા છે. યુસીસી અને વકફ બિલનો આ વિરોધ થઈ રહ્યો છે. માનવ સાંકળ રચીને શાંતિપૂર્ણ રીતે માર્ગ બંધ કરવામાં આવ્યો છે તેમ કહી શકાય, કારણ કે વાહનોની અહીંયા અવરજવર નથી. અમુક લોકો પગપાળા ચાલી રહ્યા છે, અમુક લોકો માનવ સાંકળમાં ઊભા રહ્યા છે, અમુક લોકોને એવું લાગે છે કે રેલી કાઢવામાં આવી છે એટલે લોકો ચાલી રહ્યા છે. ઇન્ડિયા રિજેક્ટ્સ વકફ અમેન્ડમેન્ટ એક્ટ જેવા જે અલગ અલગ પ્રકારના જે પ્લેકાર્ડ જે છે તે પ્લેકાર્ડની સાથે આ વિરોધ જે છે તે વિરોધમાં જોડાયા છે. જ્યાં સુધી અમે જે તસવીરો ઉતારી રહ્યા છે તે અબરાર સૈયદ સાથે ફૈઝલ પઠાણ, રૈયાન દૂધવાલા જે છે તે આપના સુધી, કારણ કે અમારો તો ચહેરો તમારા સમક્ષ રજૂ થતો હોય છે, પણ કેમેરામેન કોણ હોય છે જેનું ખૂબ જ મોટું યોગદાન હોતું હોય છે. કોઈ પણ કવરેજ હોય ને તેમાં આપના સુધી તસવીરો પહોંચાડવાનું. તેવા અબરારભાઈ આપને તમામ અને રેયાનભાઈ અને ફૈઝલ પઠાણ, રેયાન દૂધવાલા, અબરાર સૈયદ તે તમામ આપના સુધી જે આ તસવીરો છે તે પહોંચાડી રહ્યા છે. અહીંયા આ છે ગ્રીન પાર્ક સોસાયટી, મહાબલીપુરમ સોસાયટી સુધી પહોંચ્યા છે. એટલે કહી શકાય કે आप लोगों को इसमें लगे ना उसका ले लीजिए. आपने जनाब है कि हमारे द्वारा हाल अवाज प्रॉब्लम आ रही है नेचर की आवाज़ है ये आवाज़ आप અહીંયા જ્યાં વિરોધ જે કરવામાં આવી રહ્યો છે ત્યારે વિસ્તારના જે લોકો છે તેઓ દ્વારા પણ
સ્વૈચ્છિક રીતે બંધ પાડવામાં આવ્યું છે અને આ જે વિરોધ છે તે વિરોધમાં તેઓ પણ શરીક થયા છે. પોલીસ કોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય કે પછી જયપુર રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય કે આ ઝોનમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પોલીસ સાહેબ જવાનો છે તેઓને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. યુસીસીમાં આજે મુસ્લિમ કોમ્યુનિટી છે તેઓનું માનવું છે કે યુસીસી જો લાગુ થશે તો જે શરિયતનો જે કાનૂન છે, શરિયતનો જે કાયદો છે, એટલે શરિયતનું જે કહેવું છે, એટલે ઇસ્લામ ધર્મમાં જે પ્રકારે કહેવામાં આવ્યું છે, એટલે શરિયતમાં દખલઅંદાજી જે છે તે થઈ રહી છે. અગોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ મકવાણા સાથે તેઓના સ્ટાફની સાથે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે ઝોન 2માં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પોલીસના જે જવાનો હોય તેઓને અહીંયા તૈનાત કરવામાં આવે છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે. મહિલાઓ પણ તાનલજાની તો ખરી જ, પણ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલ જે મહિલાઓ છે તેઓ પણ મોટી સંખ્યામાં આ વકફ બિલ, વકફ કાયદો અને યુસીસીના વિરુદ્ધમાં જોડાયા છે. આપણે અન્ય જે બુદ્ધિજીવી જે લોકો છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે આપણે જે એક યુવાન છે તેઓ સાથે પણ વાત કરીશું. જે યુસીસી અને વકફ બિલને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, શું તમારી માંગ છે અને વિરોધ શા માટે? મારું કહેવામાં આટલું જ છે કે જ્યારે મોદીજી કહે છે કે મુસ્લિમના હકમાં વકફનો યુસીસીનો કાયદો લાવવામાં આવી રહ્યા છે, તો આ કાયદો અમને બીજેપી મુસલમાનોના હકમાંય નથી ને આ કાયદાથી અમે કોઈ ફરક પડવાનો નથી. અમે એટલા માટે આ કાલા કાયદાને વિરોધ કરવા માંગીએ છીએ. ક્યાંથી આવો છો? ગુજરાત, બરોડા, ફતેપુરા. એટલે ફતેપુરા હોય, માંડવી હોય, યાકુતપુરા હોય, અલગ અલગ વિસ્તારમાંથી, ફતેગંજ વિસ્તાર હોય, તાનલા વિસ્તારના તો ખરા જ, પણ સિટી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આ વિરોધમાં જોડાયા છે તેમ માની શકાય. અકોટા વિસ્તાર છે, અકોટા વિસ્તારના લોકો પણ અહીંયા જોડાયા છે. આ માનવ સાંકળમાં અને પાણીની વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં આવી છે અને વોલેન્ટરી જે છે, વોલેન્ટરો પણ અલગ અલગ વિસ્તારમાંથી યુવાનો જે છે તે ફરી એકવાર આપને જણાવી દઉં કે માઇક અમારા દ્વારા કનેક્ટ નથી કરવામાં આવી રહ્યો, એટલા માટે અવાજ આપણા સુધી નહીં પહોંચી શકે. એટલા માટે જે નેચરલ જે અવાજ હશે કે મોબાઈલનો જે માઇક છે તેના મારફતે જે આપણા સુધી અવાજ પહોંચે, પણ અમારો અવાજ આપણા સુધી નહીં પહોંચી શકે કારણ કે માઇક ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ પટેલ, એટલે ગોત્રી પોલીસ સ્ટેશન હોય, અકોટા પોલીસ સ્ટેશન હોય, જેપી રોડ પોલીસ સ્ટેશન હોય, અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેઓના જે પોલીસ જવાનો છે તેઓની સાથે અહીંયા તૈનાત કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા અને જે હેડક્વાર્ટરથી પણ ખાસ કરીને જે પોલીસના જે કર્મીઓ છે તેઓને બોલાવવામાં આવ્યા છે અને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. બુલેટ પ્રૂફ જેકેટથી સજ્જ અને સાથે સાથે હેલ્મેટ, પથ્થરમારો અગર ઇન કેસ થતો હોય ત્યારે હેલ્મેટની જરૂર પડે એટલે એડવાન્સમાં જ પોલીસના જે જવાનો છે તેઓને સુસજ્જ અહીંયા રાખવામાં આવે છે. હાલાકી અહીંયા કોઈ એવો બનાવ ના બને એટલા માટે જોઈન્ટ પોલીસ કમિશનરે કંઈક જોઈને જ કીધું છે કે ભાઈ તાનલા વિસ્તારમાં આપ વિરોધ કરો. શાંતિપૂર્ણ વિસ્તાર છે, આજુબાજુમાં જે રહેતા લોકો છે તેઓ પણ શાંતિપ્રિય જે લોકો છે, એટલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ વિરોધ માનવ સાંકળ રચીને કરવામાં આવી રહ્યો છે. ભારતના ફ્લેગ એટલે ભારતના જે ઝંડા છે, તિરંગા છે, તે તિરંગાને
સાથે રાખીને અને અમુક લોકો જેમ લોકો અહીંયા પહોંચે છે પોતાના ગ્રુપ્સની સાથે ત્યારે નાની નાની રેલી સ્વરૂપે પ્લેકાર્ડની સાથે તેઓ આ જે પ્રોટેસ્ટ રિજેક્ટ વકફ બિલ એન્ડ યુસીસીનું જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડ લઈને નાની બાળકી પણ આ વિરોધમાં જોડાઈ છે. વી રિજેક્ટ વકફ અમેન્ડમેન્ટ એક્ટ वक़फ़ अमेंडमेंट बिल, वक़फ़ से छेड़छाड़, संविधान से छेड़छाड़, इंडिया रिजेक्ट्स वक़फ़ अमेंडमेન્ટ एक्ट જેવા અલગ અલગ પ્રકારના લખાણ લખેલા જે પ્લે કાર્ડ્સની સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે ઇન્ડિયા અગેન્સ્ટ વકફ અમેન્ડમેન્ટ એક્ટ અને સાથે તિરંગો જે છે અહીંયા हमारी शरीयत में जो दखल नामंजूर, इस्लाम हर शख्स के लिए अलग मसाइल का हल देता है. शरीयत हमारा जाति हक है, ज़बरदस्ती कबूल नहीं. જેવા પ્રકારના અલગ અલગ પ્રકારના ज़बरदस्ती कबूल नहीं. यूसीसी से मुस्लिम पर्सनल लॉ ख़त्म हो जाएगा और निकाह, तलाक, विरासत के इस्लामिक उसूल ख़त्म हो जाएंगे. यूसीसी के खिलाफ अपनी आवाज़ बुलंद करे. याकुतपुरा વિસ્તારના યુવાનો છે તે મોટી સંખ્યામાં અહીંયા આ માનવ સાંકળમાં જોડાયા છે. કોઈ યુવાન સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી ભાઈ, શું ક્યાંથી આવ્યા છો અને શું વિરોધ છે તમારો? અમારો ખાલી વોકઅપનો વિરોધ છે કે પાછું લઈ લે. યુસીસીનો પણ? હા, યુસીસીનો યાકુતપુરા વિસ્તારમાંથી આવ્યા છે ને યુસીસી અને વકફ બિલનો આ વિરોધ છે. આ રિજેક્ટ યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસી અને વકફ બિલ જે છે તેનો આ હાલ વિરોધ અહીંયા થઈ રહ્યો છે. रिजेक्ट वक़फ़ बिल. हाँ, कौशल किधर है? वक़फ़ अल्लाह की संपत्ति है. वक़फ़ के संरक्षक मुसलमान है और वी रिजेक्ट वक़फ़ बिल જેવા અલગ અલગ પ્રકારના જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડની સાથે જે લોકો છે તેઓ હાલ વિરોધમાં જોડાયા છે. સેવ વકફ, સેવ કોન્સ્ટિટ્યુશન જેવા અલગ અલગ પ્લેકાર્ડની સાથે જે છે તે લોકો જોડાયા છે. આપણે આજે યુવાન છે તેઓ સાથે વાત કરીશું. જી ભાઈ, સેવ વકફ, સેવ કોન્સ્ટિટ્યુશન યુસીસીનો વિરોધ છે અને વકફ બિલનો વિરોધ છે, શું કહેશો આપ જોડાયા છો? આપને ખબર શાના માટે જોડાયા? વકફ બોર્ડના માટે અમે જોડાયા છીએ. શાંતિથી અને માહોલ શાંત બનો રહે, શાંતિ જાળવી રહે એવી અમારી પ્રેક્ષા છે. અને વકફને લઈને અમારા જે બિલ પાસ થયો છે વકફને લઈને એને રિજેક્ટ કરવા માટે અમે જોડાયા છીએ યુસીસીને લીધે. અચ્છા, યુસીસી અને વકફને લઈને આ જે વિરોધ છે તે વિરોધ થઈ રહ્યો છે. પહેલાં અમે વારંવાર જણાવી દઈએ. આ વારંવાર જણાવવાનું કારણ એ છે કે જે નવા લોકો જોડાય એમને ખબર ના હોય કે આ શાનો વિરોધ છે, એટલે વારંવાર. કારણ કે અમુક વાર લોકો કહેતા હોય કે તમે એકને એક વાત કેમ બોલ કરો છો, પણ આ લાઈવ હોય ને તો લાઈવની અંદર અમારે વારંવાર લોકોને, જે નવા લોકો જોડાય એમને માહિતગાર કરવામાં આવતા હોય છે. યુસીસી અને વકફ બિલનો વિરોધ છે મુસ્લિમ સમાજમાં. તમે માનવ સાંકળમાં જોડાયા છો, શું કહેશો? શામાં આવ્યા છો તમે? હા, રેલીમાં આવ્યા છે અમે. કોની? વકફ બોર્ડની. અચ્છા, તમારો વિરોધ છે યુસીસી ને વકફ બિલ? હા. અચ્છા, કદાચ અમને ખબર નહીં હોય શામાં તેઓ જોડાયા છે એવું લાગે છે. જે છે જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે. અમુક લોકોને ખબર ના હોય કે શાના માટે તેઓ એકત્ર થયા છે અને અમુક લોકોને ખબર છે કે અમે માનવ સાંકળમાં એકત્ર થયા છે. અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓને બોડી ઓન કેમેરા જે છે તે કેમેરાથી સુસજ્જ અહીંયા રાખવામાં આવ્યા છે અને ભારતના તિરંગાની સાથે આ જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આપણે સાથે અશફાક મલેક છે, અશફાક મલેક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે અશફાકભાઈ વિરોધમાં જોડાયા છો, શું કહેશો તમે? સમગ્ર વડોદરા શહેરના મુસ્લિમ સમાજની અને આખા ગુજરાત અને ભારતના તમામ મુસલમાનોની લાગણી છે કે દેશની અંદર જે બે કાળા કાનૂન લાવવામાં આવી રહ્યા છે એ કાળા કાનૂનને રદ કરવામાં આવે. અને એનો આ જનસેલાબ તમે જોઈ શકો છો કે આખા દેશમાં તમામ સ્થાને મુસલમાનો રોડ ઉપર આવ્યા છે. આ બંને કાનૂનના માધ્યમથી એકથી શરિયતમાં દખલઅંદાજી કરવામાં આવી રહી છે અને બીજા કાનૂનથી મસ્જિદ મદ્રસાના વહીવટમાં દખલઅંદાજી કરવામાં આવી રહી છે. અને આ વહીવટની દખલઅંદાજી અને શરિયતની દખલઅંદાજી મુસલમાન કદી બી બરદાસ્ત નહીં કરે. અને એના માટે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જેટલા આંદોલન કરવાના છે એટલા તમામ આંદોલન કરીશું. બંધારણે અમને હક આપેલો છે કે અમારે અમારા અમારી મરજી પ્રમાણેનો ધર્મનું પાલન કરવું અને એનો પ્રચાર કરવાનો અમારો હક છે. અને અમારો હક અમે છીનવવા નહીં દઈએ. એ બાબતે અમે કોર્ટ રાય પર લડીશું અને રોડ ઉપર પણ લડીશું. યુસીસી અને વકફ બિલમાં તફાવત શું છે? વિરોધ શા માટે? યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ યુનિફોર્મ સિવિલ કોડ નામ આપીને એ લોકો એમ કહે છે કે સમગ્ર દેશના લોકો માટે એક જ કાનૂન. પણ આપણને દેશની અંદર આર્ટિકલ 25, આર્ટિકલ 26 અને આર્ટિકલ 29માં ધાર્મિક સ્વતંત્રતાનો હક આપેલો છે. અને આ ધાર્મિક સ્વતંત્રતાનો હક દરેક વ્યક્તિને પોતાની મરજીનો ધર્મ પાળવાનો હક આપે છે. અને આ યુસીસીના કાનૂનમાં ફક્ત મુસ્લિમો માટે સુધારા કર્યા. એ યુસીસીના કાનૂન હિન્દુ લો પ્રમાણેનો બનાવ્યો. હિન્દુ ધર્મના લોકોને વાંધો ના હોય, પણ ક્રિશ્ચનને વાંધો હોય, પારસીને વાંધો હોય, જૈનને વાંધો હોય, આદિવાસીને વાંધો હોય, દલિતોને વાંધો હોય, તો આ તમામ લોકોને એમણે જોડવા જોઈતા હતા. એના સ્થાને એમણે ફક્ત મુસ્લિમોને ટાર્ગેટ કર્યા છે. એમણે યુસીસીના કાયદાની અંદર દલિતોને બહાર રાખ્યા છે, આદિવાસીઓને બહાર રાખ્યા છે. તો પછી એ યુસીસી નથી. તમે એક તરફ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડની વાત કરો છો, પણ બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ કરતા નથી. એટલે પણ અમારો વિરોધ છે. રહી વાત વકફ બોર્ડની, તો વકફ બોર્ડની અંદર વકફ એમેન્ડમેન્ટ એક્ટ જે લાવ્યા એ એક્ટની અંદર એ લોકોએ 22 મેમ્બરો જે સેન્ટ્રલ વકફ કમિટીમાં નીમવામાં આવે છે. 22માંથી ફક્ત 10 મેમ્બર મુસલમાન હોય અને 12 મેમ્બર અન્ય ધર્મના લોકો જેમને ખાલી મુસ્લિમ શરિયત વિશે નોલેજ હોય એવું પ્રાવધાન રાખીને એમણે આ વકફ એમેન્ડમેન્ટ એક્ટને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ લોકો એમ કહેતા હોય કે વકફ એમેન્ડમેન્ટ એક્ટના આધારે આ રીતે અન્ય વ્યક્તિઓ એ લોકો એન્ટર કરવા દે, તો શું હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડની અંદર એ લોકો મુસ્લિમોને સભ્ય બનાવશે? એનો પહેલા જવાબ આપે. રહી વાત વકફ એમેન્ડમેન્ટ બિલની અંદર એવું કે વકફના મિલકતો વેડફાઈ જતી હતી, તો વેડફાઈ જતી રોકવા માટેનો અમે આ કાનૂન સુધારો કરવા લાવ્યા છે. એ પણ બિલકુલ જુઠ્ઠું બોલ્યા છે. વકફના કાનૂનમાં તમે સુધારો કરવા લાવ્યા તો વકફના કાનૂનમાં લિમિટેશન એક્ટ હતું. પહેલા વકફના કાનૂનમાં લિમિટેશન એક્ટ લાગુ નહોતો પડતો. તમે એવું લાગુ કરી દીધું કે કોઈ વકફની પ્રોપર્ટી વિવાદમાં હોય તો 12 વર્ષની અંદર એક પ્રોપર્ટીને ઉપર વકફવાળા કેસ ના કરે તો પછી એનું વકફનો હક ચાલ્યો જાય. તો તમે વકફની પ્રોપર્ટી વેડફવાનો પ્રયત્ન કર્યો કે વકફની પ્રોપર્ટી બચાવવાનો પ્રયત્ન કર્યો? અમિત શાહ એમ કહી રહ્યા છે કે અન્ય ધર્મના લોકોને ઇન્ટરફેર નહીં કરવામાં આવે કમિટીમાં. અમિત શાહ એવું કહેતા હતા સંસદમાં. અમિત શાહ સંસદમાં જૂઠું જ બોલતા હતા. અને એમનું એ જૂઠું જ્યારે સુપ્રીમ કોર્ટમાં વકફ એમેન્ડમેન્ટ બિલ ઉપર યાચિકાઓ દાખલ થઈને યાચિકાઓની અંદર કપિલ સિબ્બલજી અને અભિષેક મનુ સિંઘવીજીએ જ્યારે આર્ગ્યુમેન્ટ કર્યા તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે એમણે પણ માન્યું કે ભાઈ આ જે એ લોકો રજૂઆત કરે છે એ ખોટી છે અને ખરેખર એ લોકોની હકીકત ખોટી છે. શરિયતમાં દખલઅંદાજી સરકાર કરે છે, આપ લોકો માનો છો? બિલકુલ શરિયત સુરે નિશાની અંદર અમોને નિકાહ, તલાક એના હકો, સુરે અઝરાની અંદર અમને વિરાસતના હક્કો બાબતે સમજૂતી આપેલી છે. અને આ લોકોએ જે કાયદો કાનૂન આપેલો છે એ કાયદો કાનૂન એ યુસીસીના કાયદા કાનૂન એવા છે કે જે કાયદા આધારે આપણે દખલઅંદાજી શરિયતમાં થાય છે અને એટલા માટે અમે વિરોધ કરીએ છીએ. અને આ કાયદાથી
કોઈ બીજા ધર્મ કે સમાજના લોકોને કોઈ ફાયદો થતો હોય કે દેશને ફાયદો થતો હોય તે વાત કરો. તમે તો કોઈ સમાજ કે દેશને ફાયદો થતો નથી. ખાલી હિન્દુ મુસ્લિમ કરવાની રાજનીતિ અને પોલિટિક્સ કરવાના ભાગરૂપે આવા કાયદાઓ લાવો છો અને દેશને અંદર તોડ પેદા કરવાના પ્રયત્ન કરો છો. આમાં ઇન્ટરવ્યુ લે તેમાં પણ લોકોને તકલીફ થતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અમારો કર્તવ્ય છે કે અમારે સવાલ પૂછવાના અને લોકો સુધી જે હકીકત છે તે પહોંચાડવાનું કામ અમારું હોતું હોય છે. એટલે હવે અહીંયા જે મોટી સંખ્યામાં એટલે શરિયતમાં દખલઅંદાજી કરવામાં આવી રહેલ હોય તેવા આક્ષેપની સાથે જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ આ જે વિરોધ છે તે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. રિજેક્ટ વકફ બિલ, રિજેક્ટ વકફ બિલ, રિજેક્ટ યુસીસી, અલગ પ્રકારના સૂત્રોચ્ચાર છે. સૂત્રોચ્ચારની સાથે આ જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે. આ જે પહેલાં એ દ્રશ્યો બતાવ્યા, અમુક જે ગ્રુપ્સ છે તેઓ અલગ અલગ પ્રકારના જે પ્લેકાર્ડની સાથે તેઓનું માનવું છે, મુસ્લિમ સમાજનું કહેવું છે કે આ જે શરિયત જે છે ઇસ્લામમાં જે કહેવામાં આવ્યું છે, અલગ અલગ જે સુરત હોય, સુરત જે છે તે સુરતો પડવામાં આવતી હોય છે ને તેમાં જે ઇસ્લામ ધર્મને ફોલો કઈ રીતે કરવું, તલાકને લઈને કયા પ્રકારના શરિયતના અનુસારના જે રૂલ્સ છે તે જે છે તે તમામે તમામ કુરાન શરીફમાં જણાવવામાં આવ્યું છે. હવે તેનાથી વિપરીત જે કાર્ય એટલે કે શરિયતમાં દખલઅંદાજી સરકાર કરી રહ્યો હોય તેવો આક્ષેપ મુસ્લિમ કમ્યુનિટીનો છે, મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓનો છે. એટલે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. હવે કદાચ એક જગ્યા પર એકત્ર થશે લોકો એવું લાગી રહ્યું છે. આ કદાચ સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટા શહેરની વાત કરીએ, મહાનગરની, તો વડોદરામાં જે છે તે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સામાજિક કાર્યકરો હોય કે પછી આપણે સામાજિક કાર્યકર, ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કર્મીઓ છે તેઓ પર અહીંયા પોલીસ બંદોબસ્તમાં જોડાયા છે. જી વસીમભાઈ, શું કહેશો? વિરોધ છે, મોટી સંખ્યામાં કદાચ ધારે કરતાં વધારે પબ્લિક આવી છે અહીંયા, શું કહેશો? વિરોધ કોણ કરી રહ્યું છે? સૌથી પહેલી મોટી વાત તો એ છે કે આ સમગ્ર જનતા સંવિધાનને માનનારી આ જનતાએ સંવિધાન પ્રેમી છે એટલે વિરોધ કરવા નીકળી છે. વિરોધ શાનો? ભારત સરકાર દ્વારા જે વકફ કાયદો લાવવામાં આવ્યો, આ વકફ કાયદો આજથી નહીં દેશ આઝાદ થયો, અમારી વકફની મિલકતો આજથી નહીં દેશ આઝાદ થયો એના પહેલાંની છે. અને 800 વર્ષ, 900 વર્ષ, 1000 વર્ષ જૂની આ મિલકતો છે. રાજા રજવાડા આવ્યા, મુગલ શાસન આવ્યું ત્યારે પણ આ મિલકતો પર કોઈએ હાથ ના નાખ્યો. લોકોએ આ મિલકતોનું સંરક્ષણ કર્યું. અને આજે આટલા વર્ષો પછી ભારત સરકાર એક કાયદો લઈ આવે, તાનાશાહ જેવો વકફ કાયદો, કે વર્ષો જૂની પ્રોપર્ટી હોય એના ડોક્યુમેન્ટ ફાઇલ કરો, ડોક્યુમેન્ટની પ્રોપર્ટીની જાંચ કરો. તો સુપ્રીમ કોર્ટે
વકફના સમર્થનમાં જજમેન્ટ આપ્યું કે વર્ષો જૂના ડોક્યુમેન્ટ ક્યાંથી આવશે. હવે તમને ખબર જ હશે કે આપણી ગુજરાત સરકારે અને ભારત સરકારે અદાણી અને અંબાણીને મફતના ભાવોમાં જે જમીન આપી છે તેના કારણે જ આ વકફ કાયદો લાવવામાં આવ્યો છે. અને આ જમીનો ઉદ્યોગપતિનું ભલું કરવા માટે વપરાશે અને મુસ્લિમ સમાજનો હક આનાથી છીનવાઈ જશે. તો તેના વિરોધમાં પ્રોટેસ્ટ કરવામાં આવ્યો અને શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવામાં આવ્યો. અને વાત કરવામાં આવે યુનિફોર્મ સિવિલ કોડની. યુનિફોર્મ સિવિલ કોડમાં આ લોકોએ અમારી શરિયત પર હુમલો બોલ્યો છે. અમારા જે શાદીના રીતિ રિવાજો હોય, અમારા છોકરાના એડોપ્શન લેવાના રીતિ રિવાજ હોય, મિલકતની વેચણીના રીતિ રિવાજ હોય, તેના પર આ લોકોએ હુમલો કર્યો. અને તૃષ્ટિકરણની રાજનીતિના ભાગે આ લોકો યુસીસી ગુજરાતમાં લાવી રહ્યા છે. તેના વિરોધમાં આ લોકો ભેગા થયા છે, બધા ન્યાયપસંદ લોકો. યુસીસી લાવવું હોય તો બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં પ્રાવધાન આપ્યું છે કે પૂરા દેશમાં લાગુ કરવામાં આવે. પણ આ તાનાશાહ સરકાર, કેમ કે દેશમાં આ લોકોના 4 પૈયા હરી જાય એટલે દેશમાં તો આ લોકો યુસીસી લાવી નહીં શકતા, કેમ કે આ લોકોની સરકાર રાતોરાત જતી રહેવાની નીતિશ બાબુના નાયડુના કારણે. તો આ લોકો ગુજરાતમાંનું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. યુસીસી લાગુ કરવું હોય તો સંવિધાનમાં લખેલું કે પૂરા દેશમાં લાગુ કરવામાં આવે. અને દેશમાં પણ ક્યારે લાગુ કરવામાં આવે કે લોકોની સર્વસંમતિ હોય તો, નહીં તો મરજિયાત કરવામાં આવે. તો આજે તમે જોઈ લીધી લોકોની સર્વસંમતિ શું છે ને વિરોધ શું છે. તો સરકારે આને ધ્યાનમાં લઈને યુસીસી કાયદો હોય કે વકફ કાયદો હોય તે પાછો ખેંચવો જોઈએ. ને ખેંચે નહીં તો આવનારા સમયમાં આ તો ખાલી ફક્ત ઝાંકી છે, આ તો શરૂઆત છે. આનાથી ઉગ્ર આંદોલન કરીશું. આનાથી ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અભી તો સિર્ફ ये ઝાંકી है. મુખ્ય જે આયોજક છે ઇમરાન શેખ, કે જેઓ પાછલા 3 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે કારણ કે તેઓને જવાબ લખવા માટે જવું પડતું હોય, કારણ કે આટલો મોટો કાર્યક્રમ રાખે એના માટે. ઇમરાનભાઈ, કષ્ટ ઘણા બધા વેઠ્યા. આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જે રીતે તમે કમિટમેન્ટ કર્યું હતું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, પોલીસનું કોર્પોરેટ પણ 100% છે, તમારું પણ કોર્પોરેટ છે, શું કહેશો? પોલીસ વિભાગ તરફથી ઘણો સારો સપોર્ટ મળ્યો છે. થોડીક તકલીફો આવી હતી, થોડીક ચર્ચા વિચારણાઓ થઈ હતી, કારણ કે અમારું જે પહેલાંનું જે સ્થળ હતું એ સ્થળ અમારે બદલવું પડ્યું. અને પછી ઘણા ટૂંકા સમયમાં અમારે તાંદલજા માટેની તૈયારીઓ કરવાની હતી, એટલે અમને તકલીફો તો થઈ, પણ હવે અત્યારે સંતોષ છે અમને કે અમે જે કામ કર્યું એ સારું કર્યું. લોકો જોડાયા છે? હવે લગભગ વડોદરાના તમામ વિસ્તારના લોકો જોડાયા છે. અને અમે જે હેતુથી આવ્યા હતા કે અમારો જે અવાજ છે અને અમે જો વિરોધ કરી રહ્યા છીએ એ સરકાર સુધી પહોંચે, એ એવું લાગે છે કે અમારો જે પ્રયત્ન હતો એ સાર્થક થયો છે. પ્રયત્ન સાર્થક. આ જે વિરોધ છે, વિરોધ એટલા માટે કરવામાં આવતા હોય કે નેશનલ લેવલે એટલે રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ જે કાર્યો છે, આ વિરોધ છે તેની નોંધ લેવાય તે માટે આ પ્રોટેસ્ટ કરવામાં આવતા હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આજે પડઘા પડે અને જે મુસ્લિમ સમાજની જે માંગ છે તેઓની અવાજ સરકાર સુધી પહોંચે અને માનનીય સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે, તેના માટે આ વિરોધ કરવામાં. આજે અમે જે એમનું જે ઇન્ટરવ્યૂ લીધું ઇમરાન શેખ, જેઓ આ જે રેલી જે કરવામાં આવી છે, એટલે કે માનવ સાંકળનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના મુખ્ય આયોજક છે. એટલે તેઓ દ્વારા પણ આજે લોકોને એક સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો, લોકોને એક મેસેજ આપવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ખૂબ મેસેજ વાયરલ થયો હતો, ચલો તાનલજાના નામથી, એટલે કે વકફ બિલ અને યુસીસીને લઈને આપણે વિરોધ કરવાનો છે, એટલે તમામ લોકો જોડાજો. એ પ્રકારનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે મેસેજ ખૂબ વાયરલ થતાં લોકો મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થયા છે. માલિક हेलो, क्या कर रहे हैं?
જે આ પહેલાં આપણે જણાવ્યું તે પ્રકારે કે યુનિફોર્મ સિવિલ કોડ અને સાથે સાથે વકફ બિલનો જે વિરોધ છે તે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ જે વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લેતા આ વિરોધ અહીંયા માનવ સાગર રચીને કરવામાં આવ્યું છે. જે રોડ પોલીસ સ્ટેશનથી લઈને રાજુ ટાવર સુધી મોટી સંખ્યામાં વડોદરા શહેરની જે મહિલાઓ છે, બાળકો છે અને યુવાનો છે તે મોટી સંખ્યામાં જોડાયા છે અને આ વિરોધ કરીને એક જ તેઓની માંગ છે કે યુસીસી લાગુ ન કરવામાં આવે, યુસીસી રિજેક્ટ કરવામાં આવે, વકફ બિલને પણ લાગુ ન કરવામાં આવે તેવી માંગ સાથે આજે આ વિરોધ પ્રદર્શનમાં વડોદરા શહેરના તાનેલા વિસ્તાર સહિતના સમગ્ર વડોદરા શહેરના જે લોકો છે તેઓ જોડાયા છે. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.